સગનિયા આવી સમજો હા તે મોઢે બાંધી દીધું હા હું મોઢે બાંધી દઉં હા અત્યારે છોકરા પકડીને બેસી દેવી ને હા ઘણા પૈસા મળે અરે નોટ થપ્પા પૈસા આવી થપ્પા ત્યાં બધા ઈદ કરે છે તો? આવી ગેંગુ આપણે એક નથી હા એવી ગામડે રખે. ગામડે છે અને આમ જોઈ લે ફૂલીની કર્યું ને હા એ બારોબાર છે હા. અને ફૂલી અહીંયા એક જ હોય એને ઘરવાળો કામે વહી જાય હા અહીંયા છોકરું છે એક ઉપાડ લેવી આડી હવડી થાય ને તરત ઉપાડ લેવી હા બસ હાલ તો જઈશું આ જવું જ જોઈએ ને હાલ. મોઢું નો ઓળખાવું જોઈએ અરે ના ઓળખાય હાલ તો નીકળી હમ કોઈ દેખે નહીં હાલ હા નંદના લાલા રે મોરલી વાળા રે પ્રેમો ભક્તો એ બાંધી લીધા નંદલાલા ને નંદના લાલા લે મોરલી વાળા રે બોલો મારો દીકો છે ને હુઈ ગયો હવે છે ને આને હુરાવી દઉં મારે ઘરનું કામ હજી કેટલું બધું બાકી છે આ કડી ખૂતો હે ને તો બધું કામ કરી નાખું નકર આ જાગી જશે ને તો મને કઈ કામે નહીં કરવા દે હુઈ જા હા મારો દીકરો ડાયો છે માથે ઓઢાડ દો હોઈ જાજે હો તમ તાર હું આયા છું ઉપાડ જલ્દી ખોખા ખોડે નથી અંદર ખેતા ઉપાડ લે લઈ લે આ શું કરો છો મુક્તો મારા છોકરા મારા છોકરાને તમે કિડનેપ કરવા આયા જો ઓલો ભાગી ગયો તને છે ને સરપંચ પાસે લઈ જાઓ છે એટલે છે ને તને સજા મળે મોહનિયા મારા છોકરાને તું ઉપાડી જાસ અહીં હેઠો બે તો હાલ સરપંચ ભાઈ અહીંયા સૈન છે ને તને માર ખવડાવો છે મોહનિયા સરપંચા ચોરી કરવા આવે છે અરે બાપ રે બાપ આ સગન્યો લગભગ પકડી ગયો આ સગન્યો મારો દીકરો મારું નામ નો દે થારું નથી લાય આ ગામમાં કટાર વાળો આવ્યો છે ને તો ઘઉં કપી લઉં નકર પછી મારે હલારેથી કઢાવવા દેશે અને ગામમાં છે મને દાડિયું જડે ને અને ઘઉં પછી મારે ભેગા કેમ કરવા લાય આ કટાર વાળો ક્યાં રખડતો હશે પણ મારે પેલા કટાર વાળાને ગોતો જાવો દેશે લાય ગામમાં પેલા આયલો તો બોલો સરપંચ તો મારા છોકરા ચોરી જાય એ સરપંચ એ પુલી વાવ શું થયું આમ જો સરપંચ એમાં એવું છે અને તમે પેલા પકડો તો કાં કોણ છે આ છે ને સરપંચ તો છે છોકરા પકડવા વાળો છે આમ જો મારા ઘરે આ છોકરું ભૂતું હતું ને મારો છોકરો ત્યાં મહાની છોકરા ચોરવાયો હતો હે એલા કોણ છો તું મોઢું ખોલ તો આ તો આપણા ગામનો સગન્યો છે એટલે તું આવું કામ કરે છે અને સરપંચ આની યાર છે ને કોક બીજું હતું હે એ તો એલા ભાગી ગયો કોણ હતું તારે હારે? હું એક નતો તો મગન્યો હતો મગન્યો હા અરે એની માને ગામના ઉઠીને ગામના છોકરા પકડો છો હે તમે કેટલા છો મને બધી ખબર પડી જશે તમને બેન પકડ્યા છે ને તમે બધી માને છોકરા ઉપાડો છો હે આ તો ગામ સુરેશ વિશે કેમ તમારા લીધે આમ થાવે તો ક્યાં છે મગન્યા પાસે જવું છે એ તમે ભૂલી વા છોકરાને હાંસીને રાખજો આવા ગામમાં કેટલાય રખડતા છે એ સરપંચ સામનો આલે હો તમારે છે ને આને કઈક કેવું પડે નકા કાલ સવારે શું કરી દે હવે રહ્યું ને પોલીસ ભેગા કરી દો અમને હા એવું જ કરજો હા, કાંઈ વાંધો- તને ખબર પડશે આ બેયની હા તો તમે તમારા છોકરાને ધ્યાન રાખજો છે મૂકી ન હોય જતા રેઠા પાછા એ હો એ તો આ તો આપણા ગામના ભેગા છે બહાર ગામના કેટલાય છે કેવડી મોટી ગેંગ છે હે કેવડી મોટી ગેંગ છે ત્યાં છે મોટી જબર અરે એની માને તો મારે પોલીસને ફોન કરવો દેશે હાલ આમ દેખો થા હાલ ગામ પૈસા લઈ જાવ તને હાલ